મુખ્ય સમાચાર. ગુજરાત સરકારે વિકાસની હરણફાળ ભરી છે. એને માટે ઔદ્યોગિક સમિટ યોજાઈ ગઈ છે. નવા ઉદ્યોગો સ્થાપવા માટે લાખો કરોડોના MOU પર હસ્તાક્ષર થયા છે. બસ સાહેબ, ટીવી પર આવા સમાચાર મારા ફેમિલીએ સાંભળ્યા અને બધાના માથે MOU નું ભૂત સવાર થયું છે. મારી સુશીલા મને આવીને કે, ગિરીશ, મને લાગે છે હવે આપણે બંને પણ MOU કરી લેવું જોઈએ. તો આપણે બંને MOU? તને MOU નો અર્થ ખબર છે? મને કે એ બધું જવા દો. આપણે MOU કરી લઈએ કે તમે દર મહિને ઘરના વિકાસ માટે 25,000 રૂપિયા આપશો. અરે મેં કહ્યું, ધીરી પડ, હજી મારો વિકાસ અધૂરો છે. તું આવા MOU સાઈન કરાવીશ ને તો મારો વિકાસ અટકી જશે ને મારો રકાસ થઈ જશે. ને મારો હિતિયો જોડાયો છે MOU પાછળ. આવીને મને કે, પપ્પા આપણે હવે MOU કરી લો. મેં કહું, શું તારી સાથે હું MOU કરે? મોબાઈલનો જોઈન્ટ વેન્ચર. મોબાઈલનું શું જોઈન્ટ વેન્ચર? મોબાઈલ હું વાપરીશ, બિલ તમારે ભરવાનું અને દર મહિને 1,500 રૂપિયા પોકેટ મની ફિક્સ. હરામખોર, તારામાં કોઈ આવડત નથી. આ 1,500 રૂપિયા તું ફોન પાછળ ઉડાડે છે. ભણવાના નામે મીંડું છે મીંડું. મને કે નહીં પપ્પા, હું તો ભણું કે ના ભણું, MBA છું. તું MBA છે? હા, મને બધું આવડે. MBA આખો ઠોકી દઈશ સાલા. આ ગઈકાલે તારી સ્કૂલમાંથી ફોન આવેલો, હરામખોર. ઇતિહાસનું પેપર આખું કોરું મૂકીને આવ્યો. એક સવાલનો જવાબ તે ન લખ્યો. કેમ? મને કે, હું શું લખું? સવાલ હતો તાજમહાલ કોણે બાંધ્યો. આ તો મેં કહ્યું બરાબર છે, જવાબ કેમ ન લખ્યો? મને કે, પણ મને શું ખબર કયા કડિયાએ તાજમહાલ બાંધ્યો. શું આને પહોંચી વળવું મારે, બોલો સાહેબ. મિત્રો, તમે સૌ જાણો છો કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. પણ એમને જો મારો હિતેશ ભટકાઈ ગયો હોત ને તો નહેરુ ચાચા બાળકોને પ્રેમથી નહીં વેમથી જોતા થઈ જાય. ગજબની આઈટમ છે આ હિતિયો. ગયા અઠવાડિયે કઈક ચોપડી લઈને આમ જમીન પર પડ્યો કરતો તો મેં કહું, આ તું શું કરે? પપ્પા, બિચારો બહુ અઘરો દાખલો આપ્યો છે, ક્યારનો મગજમારી કરું, સોલ્વ જ નથી થતો. મેં કહું, અરે સોલ્વ શું ન થાય? મને કે, ના, મને ટીચર એમ પણ કહ્યું કે તારા પપ્પા પણ આ દાખલો સોલ્વ નહીં કરી શકે. મેં કહ્યું, જા લા ચોપડી લા. તમે નહીં માનો સાહેબ, 2 કલાક સુધી મગજમારી કરી પણ છેવટે મેં દાખલો સોલ્વ કર્યો ને મેં એને બોલાવ્યો. કહ્યું, જો સાલા, આ બુદ્ધિ વાપર તો બધું થાય. મને કે, પપ્પા બુદ્ધિ તો વાપરી જો ને, એટલે તો તમારી પાસે કરાવી લીધો. શું કેવું આને? નક્કી ગયા જન્મમાં હિતિયો માકડ હશે એટલે આ જન્મે મારું લોહી પીએ છે. અરે ગઈકાલે ભારે કરી આ એનું રિઝલ્ટ હતું એટલે સવારથી આમાં ફર્યા કરે. મેં કહું, આમાં ક્યાં છે તારું માર્કશીટ બતાવ મને. કે છે, હાલો. મેં માર્કશીટ જોયું ને સાહેબ, મારી આંખો પોળી થઈ ગઈ. ગુજરાતીમાં 100માંથી 8 માર્ક, ગણિતમાં 100માંથી 0 અને વિજ્ઞાનમાં 100માંથી 22 માર્ક. મેં કહ્યું, સાલા તને કઈ શરમ આવે? તું આવા માર્ક લઈ આવ્યો? અને પાછી રિમાર્ક લખી હતી કે છોકરો ચાલુ વર્ગમાં છોકરીઓ તરફ ડાફોડિયા મારે છે. મારું મગજ ગયું. મેં કહ્યું, ઇતિહાસ તને શરમ નથી આવતી? તું મારું નામ બોલીશ? આવી મોંઘી દાટ ફીઓ ભરીને તમને નિશાળમાં મોકલીએ છે તે આ ઉકાળવા? અને મને કે, પણ પપ્પા અમારી વાત સાંભળો, પપ્પા મારી વાત. અને મેં કહું, મારે કાંઈ સાંભળવું નથી. સાલા એક ધોલ ઠોકી દીધી ને બેકડો તાણ્યો ને તો શરમ નથી આવતી? આ લાવવાનું છે. આ માર્કશીટ તમારી છે? મારી છે? હા, ઉપર માળિયા પર ચડ્યો તો પેટીમાંથી કાઢી તમારી માર્કશીટ છે. જુઓ, લાફો માર્યો. હવે હું આ માર્કશીટ આખી સોસાયટીમાં બધાને બતાડી. અને સાલો માર્કશીટ લઈને સોસાયટીમાં દોડ્યો. હું એની પાછળ દોડ્યો. તમે નહીં માનો સાહેબ, મારે સાંજે પ્રમુખ પદ પરથી રાજીનામું આપવું પડ્યું.